ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં કચ્છના ભચાઉ સહિત અલગ અલગ જગ્યાઓ પર કમોસમી વરસાદ પડ્યો છે। અમરેલીના ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તાર, પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢિયા, ચાવંડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભર ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ સર્જાતા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના શ્વાસ તાળવે ચોંટ્યા। બીજી તરફ ભચાઉના આમરડી અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે, તો અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે। ગોંડલ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું। ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા પણ જોવા મળ્યા, તો છાંટા ખરતા માવઠાની દહેશત વચ્ચે ઉનાળુ પાકમાં તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી અને તરબૂચ સહિતના પાકોને પણ નુકસાનની શક્યતા છે। કચ્છના ભચાઉ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। આમરડી આસપાસના વિસ્તારોમાં પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આ તરફ ધારીના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજસ્થળી અને ચામંડની આસપાસના જે ગામો છે ત્યાં કમોસમી વરસાદ થતા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ હાલ અદ્ધર થઈ ગયા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે, આંધી અને વંટોળ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 14 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે। વડોદરા, ખેડા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી। મોરબી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 તારીખ પછી ગરમીમાં વધારો થશે તે પ્રકારની શક્યતા। એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ અને અરબ સાગરનો ભેજ, બંગાળના ઉપસાગરના ભેજના કારણે અત્યારે હાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે। જ્યારે તારીખ 14મીએ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ વધશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી ભિન્ન ભિન્ન ભાગોમાં થશે, બધે ન થઈ શકે। જ્યાં સાનુકૂળ સ્થિતિનું સર્જન થશે ત્યાં આંધી વંટોળને ગાજવીજ સાથે તટ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાર પછી તારીખ 15મીથી ગરમી બહુ વધશે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ સક્રિય થઈ છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે। 2 દિવસ બાદ તાપમાનનો પારો વધવાની પણ સંભાવના છે। વરસાદી સિસ્ટમ અને બફારાથી અકળામણનો અનુભવ થશે। મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે। રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે। ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી, જેના પગલે જૂનાગઢ માર્કેટયાર્ડમાં સાવચેતીના ભાગરૂપે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો। ખેડૂતો અને વેપારીઓને જણસી બચાવવા સૂચનાઓ પણ આપવામાં આવી છે। ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા અને વેપારીઓને પણ માલ સલામત જગ્યા પર રાખવા માટે સૂચના આપવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હવામાન ખાતાની આગામી 4 થી 5 દિવસ દરમિયાન માવઠાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી હોય। માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવતા તમામ ખેડૂત મિત્રો, માર્કેટિંગ યાર્ડમાં જણસ ખરીદતા તમામ વેપારી મિત્રો, તમામને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ દ્વારા ગઈકાલે પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। અસારવા ચકલાથી મેઘાણીનગર સુધી ક્ષત્રિય સમાજની રૂપાલાના વિરોધમાં એક આક્રોશ રેલી યોજાઈ। વિરોધ કરી રહેલા ક્ષત્રિયો પાટીદાર સમુદાય દીકરી સામે કરેલી કાજલ હિન્દુસ્તાની ટિપ્પણી મુદ્દે પાટીદાર સાથે હોવાનો હુંકાર પણ કર્યો। રૂપાલા પર કરેલી ટિપ્પણી અંગે ક્ષત્રિય સમુદાય હજુ પણ અડગ છે। માતાજી સદબુદ્ધિ આપે તેવી રેલી મારફતે ક્ષત્રિયો પ્રાર્થના કરશે। ક્ષત્રિય સમુદાયના 18 આલમની દીકરીના સન્માન માટે તેઓ હજી પણ અડગ છે અને રૂપાલા વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમુદાય હાલ તો લડી લેવાના મૂડમાં છે।
જે રાજકીય નેતાઓ છે એના બફાટના કારણે રાજપૂત સમાજને જે સહન કરવું પડે છે એ ન કરવું પડે. રાજપૂત સમાજ હવે સહન કરવાના મૂડમાં નથી. એ મેસેજ આપવા માટે સમસ્ત ક્ષત્રિય સમાજ અસારવા મેઘાનગર ભાર્ગવ રોડ દ્વારા એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન વિષયમાં તમે બધા માહિતગાર હશો કે જે પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજના વિશે નિવેદન આપ્યું એનો આક્રોશ છે. મહીસાગરના ગ્રામ્ય પંથકમાં રૂપાલાનો વિરોધ છે. 92 જેટલા રાજપૂત સમાજના ગામમાં રૂપાલાનો વિરોધ છે. રૂપાલાના વિરોધમાં ગામે ગામ બેનર્સ લાગ્યા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યા છે. બેડવલ્લી, ગોઠીબડા, ઈસરોડા સહિતના ગામોમાં હજી પણ વિરોધ છે. આ તરફ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રૂપાલાનો વિરોધ છે. દોલારણા વાસણા ગામે રૂપાલાનો વિરોધ યથાવત. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર અને બેનર્સ સાથે વિરોધ કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. અમદાવાદમાં પણ ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં. જિલ્લા ભાજપ કાર્યાલય ક્ષત્રિય સમાજનો રોષ છે. બોપલ ઘુમા રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું છે. સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિયોના પોલીસ પર પણ આક્ષેપ છે. પોલીસે બહેન દીકરીઓ પર અત્યાચાર કર્યાનો આરોપ છે. ભાજપ નેતાઓની હાજરીમાં પોલીસે દમન કર્યું. એ વસ્તુ પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તા ભાજપના મહાન હોદ્દેદારોની હાજરીમાં આ વસ્તુ થઈ જે ખૂબ નિંદનીય છે. અને બીજી દિવસે 11 તારીખે રાજકોટમાં પણ એ પ્રકારે પોલીસ જે મહિલા પોલીસે અમુક આપણે બહેનો દીકરીઓને ઈજા થાય એ રીતે 108 બોલાવી પડી અને એને દાખલ કરવી પડી. એ હદે એની અત્યાચાર થઈ રહ્યો છે. જો ભાજપનો કોઈ કે આ સત્તાધારી પક્ષનો કોઈ આ આઈડિયા છે કે ભાઈ અમારું આંદોલન તોડી પાડવામાં આવે? અમારું આંદોલન હજી સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને ચાલે જ છે. બનાસકાંઠામાં રૂપાલાનો વિરોધ યથાવત છે. ડીસાના જેડા ગામે ક્ષત્રિયોનો વિરોધ છે. ભાજપ નેતાને પ્રવેશ બંધીના બેનર્સ લગાવવામાં આવ્યા. 500 થી વધુ લોકોએ બાઇક રેલી પણ યોજી છે. રૂપાલાની ટિકિટ રદ થાય તેની માંગ પર ક્ષત્રિયો અડગ છે. આજે રાજપૂત સમક્ષ જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે. અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત. એ લોકોને ખબર જ નથી. અને રાજપૂતો વિશે 1, 4, 5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે. અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ. રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે. બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે. અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ. પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે. એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે આપની સાથે છીએ. અમને કોઈ નથી, કોઈ વેર નથી. ખેડામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ છે. 5 MLA ઉમેદવારનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું. પોસ્ટરમાં 5 MLA અને ઉમેદવાર પર આક્ષેપ છે. ઉમેદવાર અને 5 MLA રૂપાલાનો વિરોધ ન કર્યો. સમાજને મદદ ન કરતા MLA ઉમેદવારને મદદ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. આવા વ્યક્તિઓ ક્ષત્રિય કહેવાને લાયક નહીંનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન. હિંમતનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા. સામાજિક હિત મુદ્દે સંમેલનમાં ચર્ચા થશે. લોકસભા ચૂંટણી મુદ્દે સમાજના વલણની પણ સ્પષ્ટતા થશે. રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકઠા થયા. કાઠી દરબારોએ રૂપાલા મુદ્દે વલણને લઈને સ્પષ્ટતા કરી છે. કાઠી અક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની સાથે છે. પ્રતાપભાઈનું આ નિવેદન સામે આવ્યું. સ્લીપ ઓફ ટંગ અલગ અલગ પ્રકારે હોય છે, પણ તમારી અંદર જે પડેલું છે તે જ બહાર આવે છે. તે પ્રકારનું નિવેદન પ્રતાપભાઈએ આપ્યું. માફી નિખાલસતાથી માંગવામાં નથી આવી. અમારી સાથે સમાજના તમામ આગેવાનો હાજર છે. કાઠી ક્ષત્રિય સમાજ એ રાજપૂતોની સાથે છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું. ભાજપના કાર્યાલયમાં કરાયેલી પ્રેસ એ માન્ય નથી. વિરોધ ભાજપનો નથી, રૂપાલાની ઉમેદવારીનો છે. શબ્દોની અંદર ફેર હોય. ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે. સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય. રામ બોલતા હોય ને હરામ બોલાઈ જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય. પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય. એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ
પછી જે માફીઓ માગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માગવામાં આવતી નથી. પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા ઘાટી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે, અખિલ ભારતીય ઘાટી ક્ષત્રિય સમાજ, એ સમાજનો એક પાર્ટ છે, એ નાનકડું સંગઠન છે, નહીં કે સમગ્ર સમાજ. સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની. આનાથી મોટું બીજી કોઈ વાત નથી. ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રાજકોટમાં રૂપાલાનો પ્રચાર. ક્ષત્રિય યુવાનોએ હાર પહેરાવી રૂપાલાનું સ્વાગત કર્યું. વિરોધ વચ્ચે રૂપાલાનો વિરોધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. વોર્ડ નંબર 1માં લોકસંપર્ક અને અન્ય વિસ્તારોમાં પદયાત્રા. સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સાથે પણ તેમણે ચૂંટણી પ્રચાર કર્યો. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાનો જોરશોરથી પ્રચાર અહીંયા ચાલી રહ્યો છે. આપણી સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા જોડાયા છે. ભરતભાઈ, શું કહેશો? જોરશોરથી પ્રચાર રાજકોટમાં વોર્ડ નંબર 1માં વિધાનસભા 69માં આજે અમારા ઉમેદવાર રૂપાલાજીનો જનસંપર્ક ચાલી રહ્યો છે. લોકોનો ઉત્સાહ માહોલ આપ જોઈ શકો છો. લોકો ફૂલડે વધાવે છે ને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ અને રૂપાલા સાહેબ પ્રત્યેનો વિશ્વાસ એ લોકોમાં દેખાઈ રહ્યો છે. એક તરફ વિરોધ પણ થઈ રહ્યો છે અને બીજી તરફ જોરશોરથી પ્રચાર પણ છે. શું કહેશો? એ લોકો એનું કામ કરે છે, અમે લોકોનો આશીર્વાદ લેવાનું કામ કરી રહ્યા છીએ. આ ક્ષત્રિય સમાજ પ્રયત્ન કરે છે કે બેલેટથી ચૂંટણી થાય, કારણ કે 200 જેટલા ફોર્મ છે તે રાજકોટની અંદર પહેલા જ દિવસે ઉપડ્યા છે. એ ચૂંટણી પણ નક્કી કરશે શેનાથી ચૂંટણી કરવી. અમે અમારું કામ કરીએ છીએ. શું કહેશો માધુભાઈ? આજે ખૂબ આનંદનો અવસર છે. પુરુષોત્તમભાઈ રૂપાલા અહીંયા વિધાનસભા 69ના વોર્ડ નંબર 1માં લોકસંપર્કમાં આવ્યા છે ત્યારે લોકોમાં અનન્ય ઉત્સાહનું વાતાવરણ છે. એક તરફ કહી શકાય કે ક્ષત્રિય સમાજનો વિરોધ છે અને બીજી તરફ ભાજપના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, એની અંદર ઉત્સાહ પણ એટલા જ મોટા પ્રમાણની અંદર અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન છે. રતનપર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે. સંમેલન યોજવા રાજકોટ પોલીસ મંજૂરી આપશે. ડીસીબી, એસઓજી સહિત સ્ટાફ પોલીસ તહેનાત રહેશે. 250થી વધુ અધિકારીઓ, જવાનો બંદોબસ્તમાં રહેશે. રાજકોટ ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી મળી છે. રતનપર ખાતે યોજાનાર મહાસંમેલનને મંજૂરી મળી. રવિવારના રોજ મહાસંમેલન યોજાશે. ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા ખોડલધામના દર્શને પહોંચ્યા. ખોડલધામના દર્શન બાદ પદ્મિનીબા વાળાએ એક નિવેદન આપ્યું છે. પરસોત્તમ રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફી નહીં મળે. રૂપાલાએ અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ. તેમણે પોતે ચૂંટણી ન લડવાની જાહેરાત કરવી જોઈએ. આવતીકાલના સંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેશે તેવું નિવેદન તેમણે આપ્યું. કાલના સંમેલન બાદ આગળની રણનીતિ અમે જારી કરીશું. માં ખોડલને પ્રાર્થના કે રૂપાલા પોતે ચૂંટણીમાંથી હટી જાય. માફી ભલે ને માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની. માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં. એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે. માફી તો અમે આપશું જ નહીં. મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ. કોંગ્રેસે નારાજ હોવાની વાત વચ્ચે એમએલએની સ્પષ્ટતા છે. હું નારાજ છું તે અફવાઓ છે. હું હીરાભાઈ સાથે જ છું, કોંગ્રેસ સાથે જ છું. વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. 3 મહિના પહેલા હીરાભાઈને અભિનંદન આપ્યા હતા. અમે સાથે જ પ્રચાર કરીએ છીએ. પહેલાં હું નારાજ હતો, પહેલાં પણ નારાજ નહોતો, અત્યારે પણ નારાજ નથી. કારણ કે હું અને હીરાભાઈ સતત હારે છે. અમે જે વેરાવળ તાલુકાના નેવું સોમનાથ વિધાનસભાનો કાલે આખો પ્રવાસ, જિલ્લા પંચાયત વાઇઝ પ્રવાસ પૂરો કરી લીધો. કાલે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને કાર્યાલયનું ઉદ્ઘાટન છે એ મારી ઓફિસ છે ત્યાં જ સંસદના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. હીરાભાઈને 3 મહિના પહેલાં કહી દીધું છું કે હવે તમે એક જ છો એટલે તમે જ ઉમેદવાર તરીકે છો. એટલે આવી કોઈ નારાજગી નથી અને કાલે પણ સ્પષ્ટતા મુજબ કીધું અમે સાથે મળી અને સાથે પૂરી લોકસભામાં સાથે મળી અને પ્રચાર કરીએ છીએ. જૂનાગઢ લોકસભા ઓબ્ઝર્વર સાથેની અધિકારીઓની બેઠક પૂર્ણ થઈ છે. ચૂંટણી અંગેના ખર્ચ સંબંધિત બાબતને લઈને ચર્ચા થઈ. જૂનાગઢ લોકસભા માટે ખર્ચ નિરીક્ષક તરીકે રજત દત્તાની નિમણૂક થઈ છે. ચૂંટણી અંગેના ખર્ચ સંબંધિત બાબતોને લઈને નિરીક્ષકનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી. તમામ અધિકારીઓને આ સૂચના અપાઈ છે.
इंडिया गठबंधन માટે મહત્વપૂર્ણ સમાચાર 56 જેટલી ઓબીસી સંસ્થાઓના પ્રતિનિધિઓને દિલ્હીમાં ધામા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે. લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને સમર્થનની જાહેરાત કરી છે. દાહોદમાં ફતેપુરાના ડુંગર ગામે ભાજપના ઉમેદવારને જનસમર્થન. કોંગ્રેસ ઉમેદવાર પ્રભા તાવડિયાનું વતન છે ડુંગર ગામ. ભાજપને સ્થાનિકોનું જોરદાર સમર્થન પણ છે. 2000થી વધુ લોકોએ ભાજપને સમર્થન આપ્યું છે. વિકાસને લઈ સ્થાનિકોનું ભાજપને સમર્થન છે તે નિવેદન આપ્યું રમેશ કટરારે. વિસાવદર પેટા ચૂંટણી થવાની જે શક્યતા છે તે હાલમાં નહિવત છે. વિસાવદર પેટા ચૂંટણીનું ટોકડું ગૂંચવાયેલું છે. હાઈકોર્ટમાં હર્ષદ રીબડિયાની અરજી પર સુનાવણી ન થઈ. 1 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. હર્ષદ રીબડિયાએ ભાયાણીની જીતને પડકારી હતી. અરજી પેન્ડિંગ હોવાથી પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ. મહેસાણાના ખેરાલુમાં જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ બૂથ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેરાલુ અને વડનગર તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા, જેમાં પાટણ લોકસભા બેઠક કબજે કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં આપણી બની રહી છે. 26 24 કોંગ્રેસ અને 2 આમ આદમી પાર્ટી 26 લોકસભા વિસ્તારમાં ઉમેદવારો ડિક્લેર જ્યાં થયા નથી ત્યાં પણ કામગીરી શરૂઆત કરી છે. એના ભાગરૂપે આજે ખેરાલુ, સતલાસણા અને વડનગરના કાર્યકરોને કામની વહેંચણી, કામ કરીને ક્યારે ભેગા થઈશું, કેટલા ટકા કામ થયું, એમ તબક્કાવાર 4-5 વખત મળવાનો જે કાર્યક્રમ કર્યો છે એના ભાગરૂપે આજે અમે આવ્યા છીએ. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં આદિવાસી સાંસ્કૃતિક તમાશા પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. વઘઈ તાલુકાના નડગચોંડ ગામે યોજાયેલા કાર્યક્રમ અનંત પટેલની સંઘર્ષ યાત્રા પર દર્શાવવામાં આવી. કોંગ્રેસના કાર્યકર્તા અને ગ્રામવાસીઓની સમસ્યા પણ સાંભળવામાં આવી. ત્યારબાદ તમાશા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું. વઘઈ અને આહવા તાલુકાનો પ્રવાસ અને શુભેચ્છા કાર્યક્રમો બધા અમારા પૂર્ણ થયા. હવે આ વિસ્તારમાં જે તમાશા પાર્ટી દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવે એ કાર્યક્રમની સાથે સાથે અમારો પ્રચાર કાર્યક્રમ પણ ચાલુ છે. નડગચોટ ખાતે અમે કાર્યક્રમ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ મતદાતાઓ આવ્યા અને એમની સાથે સમસ્યાઓ સાથે સાથે કઈ રીતે આ લોકસભાની ચૂંટણી જીતી શકાય અને કઈ રીતે ડાંગના કાર્યકર્તાઓએ કામ કરવું જોઈએ એના વિગતવાર વાતો કરી અને ત્યારબાદ તમાશાનો કાર્યક્રમ પણ ચાલુ કરવામાં આવ્યો. લોકસભાની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ. જિલ્લામાં 5 ચેકપોસ્ટ ઊભી કરી તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર અલગ અલગ બનાવવામાં આવી છે. મહારાષ્ટ્ર બોર્ડરથી કોઈ પણ જાતના નશીલા પદાર્થો, વિદેશી દારૂ ઘુસાડે નહીં તે માટે પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું. नर्मदा जिले की महाराष्ट्र के नंदुरबार जिले के साथ जो अंतर्राज्य बॉर्डर आती है उसको हमने ध्यान में रखते हुए वहाँ से कोई भी प्रकार का इलीगल लिकर या फिर नारकोटिक्स अथवा कोई भी तरीके का जो कॉन्ट्राबैंड आइटम्स है, बुलियन है या फिर कैश है, वो इलीगली न आए, इसके लिए हमने 6 जगह पे अंतर्राज्य चेकपोस्ट खड़ी की है, जिसके ऊपर पुलिस, होमगार्ड और जेआरडी के साथ में 24/7 वीडियोग्राफी के अंदर ચેકિંગ રહેતી હૈ. અમદાવાદમાં એએમસીની ટેક્સ વસૂલાત સામે સ્થાનિકોમાં રોષ છે. બોપલ ઘુમામાં 100% ટેક્સની વસૂલાત સામે રોષ છે. 40,000 મિલકત ધારકો પાસેથી 100% ટેક્સ વસૂલાશે. નવા વિસ્તારો ઉમેરાયા બાદ એએમસી 100% ટેક્સ લેશે. સુવિધાના નામે મીંડું, છતાં 100% ટેક્સ. સ્થાનિકો એને લઈને વિરોધ કરી રહ્યા છે. એડવાન્સ ટેક્સ ભરીએ છીએ, એડવાન્સ સુવિધા નથી. ગટર ને વરસાદી પાણીના નિકાલની પણ કોઈ સુવિધા નહીં હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. પાણીનો ટેક્સ ભરવા છતાં બોરના પાણી પર નિર્ભર રહેવું પડે છે. અમે 10 વર્ષથી 100% ટેક્સ ભરી રહ્યા છે અને એમના માટે અમે ચૌધરી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળેલા. અમે એમને રજૂઆત કરેલી કે અમે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયા છે. ચારે બાજુ અમારે ગંદા પાણી ગટરનો ફેલાયેલો છે અને અમારે દરરોજ નીકળતી વખતે એમાંથી પસાર થઈને જવું પડે છે. અમારે આજુબાજુ
લેક જેવું થઈ ગયું છે અને ચારે બાજુ પાણી શાંતિપુરાની આજુબાજુમાં ગંદો પાણી એટલો બધો ભરાઈ ગયું છે અને મચ્છરોનો ત્રાસ છે, પણ કોઈ સાંભળવામાં આવતું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં એનો કોઈ ઉકેલ આવતો નથી અને ગંદો પાણી એમની એમ શાંતિપુરા સર્કલ ઉપર ભરેલું છે. અહીંયા અમે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ અને સુવિધાના નામે મીંડું છે. વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી.